Hello friends, welcome to Sri Avi Patel College of Commerce, Nadiad. Semester 5 Statistics. So, we are starting with our regular lecture. In the last lectures, we have already seen about our syllabus. સિલેબસ આપણે દેખી ચૂક્યા છીએ, सम्स એક કરી ચૂક્યા છીએ. સો આજે નવો સમ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. સમ નંબર 2. એક સમૂહની અંદર એક સમૂહમાં 5 છોકરા 7 છોકરીઓ છે. એક પછી એક 4 વ્યક્તિઓની પસંદગી કરવામાં આવે તો નંબર 1 2 છોકરા 2 છોકરીઓ 2 છોકરા 2 છોકરીઓ બધા જ છોકરાઓ અથવા બધી જ છોકરીઓ પસંદ થાય તેની સંભાવના શોધવાની છે. તો સૌપ્રથમ તો આપણે એક બોક્સ બનાવી દઈએ જેમાં બોયઝ ગર્લ્સ એન્ડ ટોટલ એટલું લખી કાઢીશું. સો નંબર ઓફ બોયઝ, number of girls and the total number of persons. છોકરાઓ 5, છોકરીઓ 7, 5 plus 7 that's going to be 12. કેટલી વ્યક્તિઓની પસંદગી કરવાની છે? સો 4 વ્યક્તિઓની પસંદગી કરવાની છે. that's the reason r equals to 4 and that is equals to 12, r equals to 4. So now the first one, number 1, 2 છોકરાઓ અને 2 છોકરીઓ, 2 છોકરાઓ અને 2 છોકરીઓ પસંદ થાય તેની સંભાવના. ઓકે, સો પહેલાં તો આપણું સંભાવનાનું સૂત્ર લખી કાઢીએ. વોટ વોઝ ધ ફોર્મ્યુલા? પી ઓફ એક્સ બરાબર એમ સી એક્સ એન સી આર માઇનસ એક્સ અપોન એમ પ્લસ એન સી આર. અગેન પી ઓફ એક્સ ઇક્વલ્સ ટુ એમ સી એક્સ એન સી આર માઇનસ એક્સ અપોન એમ પ્લસ એન સી આર. સો એમ છોકરા કેટલા છે? 5. સિલેક્ટ કેટલા કરવાના બેટા? 2. છોકરીઓ કેટલી છે? 7. સિલેક્ટ કેટલી કરવાની? 4 માંથી 2 ગયા. 4 minus 2 upon m plus n. m plus n એટલે 12, c r એટલે 4. So once again p of x equals to what? Therefore p of x equals to 5c2 into શું થશે? 7c. 4 minus 2 is 2 into 7c2 divided by 12c4. ઓકે, શું બોલતા હતા આપણે? તો ઉપરનો સરવાળો n જેટલો, નીચેનો સરવાળો r જેટલો થવો જોઈએ. શું કહેતા હતા બેટા આપણે? ઉપરનો સરવાળો એટલે 5 વત્તા 7 થઈ ગયા 12. 2 વત્તા 2 કેટલા થાય? 4 upon 12c4. So that is equals to 5c2 એટલે 5 into 4 by 2 into 1. 7c2 એટલે 7 into 6 by 2 into 1 divided by 12c4. 12 થી ચાલુ કરી 4 પદ સુધી. 12 into 11 into 10 into 9 divided by 4, 3, 2, 1. 4 3s are 12, ઉડી ઉડી. 2 5s are 10. This is going to be 2 2s are 4, 5 6s are 30, 37s are. So that would be 210 divided by 9 5s are 45, 45 11s are 495. This would be 495. 210 divided by 495. Calculator वाइनो उपयोग करो. This is going to be 0.42. आपका मेरा सबका आंसर. वंस अगेन फरी एक वक्त
શું કીધું બેટા? કેટલા છોકરાઓ કેટલી છોકરીઓ? તો શું કીધું છે? 2 છોકરાઓ અને 2 છોકરીઓ પસંદ થાય તેની સંભાવના. છોકરાઓ ટોટલ કેટલા હતા? 5. સિલેક્ટ કેટલા કરવાના? 2. સો દેટ ઇઝ 5c2. છોકરીઓ ટોટલ 7. સિલેક્ટ કેટલી કરવાની? r માઇનસ એક્સ. r એટલે 4, x એટલે 2. સો 4 માઇનસ 2 ડિવાઇડેડ બાય ટોટલ 12. સિલેક્ટ કરવાની 4. 12c4. So that is equals to what? So this is going to be 5c2 into 7c2 divided by 12c4. ઉપરનો સરવાળો n જેટલો, નીચેનો સરવાળો r જેટલો થવો જોઈએ. So 5c2 that is 5 into 4 by 2 into 1. 7c2 7 into 6 by 2 into 1. 2 દુ 4 ઉડી ઉડી. 5 into 7 into 6 6 પંચા 30. 6 5 are 30. 7 3 are 21. 210. Divide by 12c4. 12 11 10 9 by 4 3 2 1. 4 3 are 12. 2 5 are 10. 5 9 are 45. 45 11 are 495. Just divide them out. This would be 0.42. आपका मेरा सबका आंसर. Is it okay? ઓકે, આનો સેકન્ડ ક્વેશ્ચન શું કહે છે? બધા જ છોકરાઓ અથવા બધી જ છોકરીઓ. મેં ઓલરેડી અહીંયા અંડરલાઇન કર્યું અથવા. વોટ યુ મીન બાય અથવા? તો આપણે ઓલરેડી બોલતા હતા અથવા એટલે સરવાળો અને એટલે ગુણાકાર. અથવા છે એટલે વચ્ચે સરવાળો આવશે. બધા જ છોકરીઓ અથવા બધી જ છોકરીઓ, બધા છોકરાઓ અથવા બધી જ છોકરીઓ પસંદ થાય તેની સંભાવના. સો તેના માટે નંબર 2, બધા જ છોકરાઓ અથવા બધી જ છોકરીઓ પસંદ થાય તેની સંભાવના. Okay, so once again the formula would be the same one. P of x that is equal to what was the formula? mcx ncr minus x upon m plus ncr. So બધા જ છોકરાઓ, છોકરાઓ કેટલા છે બેટા? 5. એમાંથી સિલેક્ટ કેટલા કરવાના? 4. છોકરીઓ 7. એમાંથી એક પણ સિલેક્ટ નહીં કરવાની. ડિવાઇડેડ બાય 12c4. અથવા સરવાળો છોકરો એક પણ નહીં, છોકરીઓ 4 ડિવાઇડેડ બાય 12c4. So this is equals to 5c4. 5 into 4 into 3 into 2 by 4 3 2 1. 7c0 એટલે 1 divided by 12 into 11 into 10 into 9 by 4 3 2 1 plus 5c0 that is equals to 1. 7c4 7 into 6 into 5 into 4 by 4 3 2 1 divided by no age 12 11 10 9 divided by 4 3 2 1. So 4 3s are 12, 2 5s are 10, 4 3s are 12, 2 5s are 10. This is 4 3 2, 4 3 2. This is 4 4. 3 2s are 6. So this is equals to 5 1s are 5 divided by 5 9s are 45, 11s are 495 plus 7 5s are 35 divided by 495. So this is going to be what? So this is equals to 40 divided by 495. 40 divided by 495. Just simplify this using the calculator. This is equals to 0.0
80 आपका मेरा सबका आंसर. ઇઝ ઇટ ઓકે? ફરી એક વખત, બધા જ છોકરાઓ અથવા બધી જ છોકરીઓ પસંદ થાય તેની સંભાવના. સો બધા જ છોકરાઓ, છોકરાઓ કેટલા છે બેટા? આપણે પાછળ દેખ્યું છોકરાઓ કેટલા હતા? 5. છોકરીઓ કેટલી છે? 7. બધા જ છોકરાઓ એટલે 5C4, છોકરી એક પણ નહીં, 7C0 બાય 12C4 અથવા 5C0 ઇન્ટુ 7C4 બાય 12C4, કારણ કે એમાં બધી છોકરીઓ લીધી બેટા. સો 5C4, 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ડિવાઈડ બાય 4321, 7C0 1 થાય, ડિવાઈડ બાય 12C4, 12 ઇન્ટુ 11 ઇન્ટુ 10 ઇન્ટુ 9 ડિવાઈડ બાય 4321 ઇન્ટુ or plus 5C0 that is 1, 7C4, 7 into 6 into 5 into 4 by 4, 3, 2, 1 upon 12 into 11 into 10 into 9 by 4, 3, 2, 1. ઉડાડ્યું. 5 એકા 5, 7 1 જા 7, 7 5 જા 35, divide by 495, 40 upon 495. So that would be 0.080 आपका मेरा सबका आंसर. कोई डाउट है बेटा? श्योर? ओके, तो कॉपी मारो पहले चालू लखवानु चालू करो. यहाँ कर दी. गिविंग यू 5 minutes ओनली. हरी अप. नेक्स्ट पेज करूँ छू बेटा. उतावળ રાખજો જરા. ओके, okay, done. Okay, let's start with the next sum. Sum number 3. એક જથ્થામાં 50 બલ્બ છે. કેટલા બલ્બ કીધા બેટા? 50 બલ્બ છે, જેમાં 5 બલ્બ ખામીવાળા છે. તે જથ્થામાંથી એક પછી એક એમ 2 બલ્બ લેવામાં આવે તો એક પણ બલ્બ ખામીવાળો ન હોય. એક પણ બલ્બ કેવો ના હોય બેટા? ખામીવાળો ન હોય. તેની સંભાવના શોધો. એક પણ બલ્બ બેટા ખામીવાળો નથી, તેની સંભાવના શોધવાની છે. So as per our regular reason, what we are going to do is we are going to make one box. एक बॉक्स बना डाला, उसमें वैल्यू डाल दी, देन विल हैव अ आंसर. सो व्हाट डू यू हैव? बॉक्स बनावी રહ્યો છું. પહેલા તો ખામી વગરના અને ખામીવાળા. તો ખામી વગરના, ખામીવાળા and the total ओके. खामी वगरना, खामी वगरना पहला तो खामीवाળા કેટલા છે? 5. टोटल કેટલા? 50. सो खामी वगरना કેટલા થાય બેટા? 45.
How many bulbs we want to select? We want to select 2 bulbs. Yeah, and that is equals to 50. Our regular formula, what is the formula? P of x equals to mcx ncr minus x upon m plus ncr. Or what is m? શું કીધું? ખામી વગરના. M means ખામી વગરના. ખામી વગરના કેટલા છે બેટા? 45. ખામી વાળો ન હોય. 5 બલ્બ ખામી વાળા. ખામી વગરના 45 બલ્બ. એક પણ બલ્બ ખામી વાળો ન હોય. ઓકે, સો ખામી વગરના, સો દેટ ઇઝ ઇક્વલ્સ ટુ 45C2. ખામી વાળો એક પણ બલ્બ નથી, દેટ ઇઝ ઇક્વલ્સ ટુ 5C0 ડિવાઇડેડ બાય ટોટલ 50C2. ઉપરનો સરવાળો n જેટલો, નીચેનો સરવાળો r જેટલો. 45C2, so that is 45 into 44 divided by 2 into 1 divided by 50 into 49 divided by 2 into 1. 2 ones are 2, 2 ones are 2 cancel. 45 into 44, that is equals to 990 divided by 1225. અને કેન્સલ કરીને લખ્યું છે. So 990 divided by 1225, that is going to be 0.802 or 80 0.8082. 0.8082 आपका मेरा सबका आंसर. इज इट ओके? ફરી એક વખત. ખામી વગરના કેટલા બલ્બ છે બેટા? ખામીવાળા 5, ખામી વગરના 45. તો એક પણ બલ્બ ખામીવાળો ન હોય. ખામીવાળા 5 છે, આપણે એમાંથી એક પણ સિલેક્ટ નથી કરવાનો. સો 5C0 એટલે આપણે લેવાના કેવા? ખામી વગરના. 45માંથી કેટલા લેવાના બેટા? 2 બલ્બ. સો 45C2. 45 into 44 divided by 2 into 1. જો મારે यहाँ सिलेक्ट करવું હોય, so I can do like this. બે વડે કેન્સલ થશે આ. So this is going to be 22. 22 45 is 990. This is going to be 2. This is going to be 25. 25 into 49, that's going to be 1225. So 990 divided by 1225, that is equals to 0.8082. आपका मेरा सबका आंसर. Is it okay? मारो कॉपी. चलो जल्दी. पति बेटा. Okay, the next and the important one, real important one sum. So સ્ક્રૂના એક ખોખામાં 2% સ્ક્રૂ ખામીવાળા છે. 100 એ 2, તો 100 એ કેટલા? સો ડાયરેક્ટલી 2%, દેટ ઇઝ 100 છે, તો 2 સ્ક્રૂ ખામીવાળા, 98 સ્ક્રૂ કેવા થશે? સારા. તેમાંથી સ્ક્રૂ લેવામાં આવે છે, તો પસંદ થયેલા તમામ સ્ક્રૂ ખામી વગરના હોય તેની સંભાવના શોધો. આ ઉપરાંત ખામીવાળા સ્ક્રૂનો મધ્યક પણ શોધો. આ ઉપરાંત ખામીવાળા સ્ક્રૂનો મધ્યક પણ શોધો. 100 સ્ક્રૂના એક ખોખામાં 2% સ્ક્રૂ ખામીવાળા છે. તેમાંથી 10 સ્ક્રૂ, કેટલા સ્ક્રૂ બેટા? 10 સ્ક્રૂ લેવામાં આવે છે.
તો પસંદ થયેલ તમામ સ્ક્રૂ ખામી વગરના હોય તેની સંભાવના શોધો. પહેલાં આટલું શોધીએ. 2% સ્ક્રૂ ખામીવાળા, બરાબર 2 સ્ક્રૂ ખામીવાળા થશે. તો બનાવી દઈએ દર વખતની જેમ એક ટેબલ. ખામી વગરના ખામીવાળા and the total. So total is 100. ખામીવાળા 2, તો ખામી વગરના થશે 98. સ્ક્રૂ સિલેક્ટ કરવાના છે 10. Your n equals to 100. Now the P of x, what is our formula? P of x equals to mcx nc r minus x upon m plus ncr. So that is equals to m. શું કહે છે? ખામી વગરના હોય. પસંદ થયેલા તમામ સ્ક્રૂ કેવા જોઈએ? ખામી વગરના. તો ખામી વગરના 98, સિલેક્ટ કરવાના 10 ઇન્ટુ ખામીવાળા કેટલા? 2, સિલેક્ટ કરવાના 10 minus 10, that is 0 upon m plus n, that is equals to 100 c10. So આપી હવે એનું સિમ્પ્લિફિકેશન. Now this you can do by two ways. NCRની ફોર્મ્યુલાનો પણ ઉપયોગ કરી શકાય અને ડાયરેક્ટ પણ કરી શકાય. So we are going to do it directly. This is equals to 98 c10 divided by 100 c10. 98 થી ચાલુ કરી 10 સ્ટેપ સુધી. સો 98, 97, 96, 95, 94, 93, 92, 91, 90, 89. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 divided by 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. This all divided by 100 into 99 into 98 into 97 into 96 into 95 into 94 into 93, 92 and 91. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 divided by 10 into 9 into 8 into 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1. So now what do you have? શું કેન્સલ થશે દેખી લો જરા. So we are going to cancel out this whole thing, this whole with this whole. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 cancel. હવે દરેકને એક એક વડે ભાગવા માંડો. whatever is there, that's your answer. કેલ્ક્યુલેટરથી કેલ્ક્યુલેશન કરજો. 98 ભાગ્યા 100 ગુણ્યા 97 ભાગ્યા 99 ગુણ્યા 96 ભાગ્યા 98 95 ભાગ્યા 97 ને આવું કંઈ જ ના કરવું હોય તો એકદમ ઇઝી બનાવીને આપી દઉં. સ્ટાર્ટ ક્યાંથી થઈ રહ્યું છે? અહીંયા 91 થી. તો ચાલો એક એક કેન્સલ કરીએ 91 ને. this 91 with this 91, 92 with 92, 93, 93, 94, 94, 95, 95, 96, 96, 97, 97, 98, 98, 90 से ये 0 0 उड़ी उड़ी. This is equals to 9 into 89 divided by 990. 9 into 89 divided by 990, so that will give you 0.80. 0.80 आपका मेरा सबका आंसर. Is it okay? Sure. ફરી એક વખત 2% ખામીવાળા સ્ક્રૂ એટલે 2 સ્ક્રૂ ખામીવાળા થશે કારણ કે 100 સ્ક્રૂ આપેલા છે. ખામી વગરના 98, ખામીવાળા 2, ટોટલ 100.
P of x equals to mcx ncr minus x upon m plus ncr. 98C10 10 સ્ક્રૂ લેવાના છે બેટા. કેટલા? 10. So 98C10 into 2C0 divided by 100C10. So 98C10 divided by 100C10. 98 થી ચાલુ કરી 10 પદ સુધી ભાગ્યા 10 થી 1. 100 થી ચાલુ કરી 10 પદ સુધી ભાગ્યા 10 થી 1. 10 થી 1 10 થી 1 કેન્સલ. 91 થી 98 સુધીનું કેન્સલ. બાકી રહ્યું 9 into 89 divided by 990. That is 0.80. आपका मेरा सबका आंसर. હવે that was your number 1. First number, સંભાવના શોધી. ખામીવાળા સ્ક્રૂનો મધ્યક શોધો. કોનો મધ્યક શોધવાનો છે બેટા? ખામીવાળા સ્ક્રૂનો મધ્યક. સો નંબર 2, ખામીવાળા સ્ક્રૂના મધ્યક માટે. ખામીવાળા સ્ક્રૂના મધ્યક માટે તો પહેલાં તો આર બરાબર કેટલા? આર બરાબર 10, એન બરાબર 98 અને એમ એટલે ખામીવાળા સ્ક્રૂ. દેટ ઇઝ ઇક્વલ્સ ટુ 2. યાદ રાખજે બેટા, જે પૂછ્યું હોય, જેના વિશે પૂછ્યું હોય એને એમ લેવાનું. તો આમાં કીધું ખામીવાળા સ્ક્રૂ કેટલા છે? 2. નાવ મધ્યકની ફોર્મ્યુલા, મધ્યક એક્સ બાર દેટ ઇઝ ઇક્વલ્સ ટુ એમ આર અપોન એમ પ્લસ એન. એમ એટલે 2, આર એટલે 10 અપોન એમ પ્લસ એન. This is going to be 98, not 92. This is 98. So this is equals to 98 plus 2, or 2 plus 98. So this is going to be 20 divided by how much? 100. So this is equals to what? 0 0 cut 0.2. આ મળ્યો આપણને મધ્યક. Is it okay? ફરી એક વખત. ખામીવાળા સ્ક્રૂના મધ્યક માટે એમ બરાબર ખામીવાળા સ્ક્રૂ કેટલા છે બેટા? 2, એન બરાબર 98, આર બરાબર 10. મધ્યકની ફોર્મ્યુલા એક્સ બાર દેટ ઇઝ ઇક્વલ્સ ટુ એમ આર અપોન એમ પ્લસ એન. એમ ઇક્વલ્સ ટુ 2, આર ઇક્વલ્સ ટુ 10, એમ ઇક્વલ્સ ટુ 2. This is your m and this is your n. n equals to 98. 2 times are 20. 98 plus 200. 20 divided by 100 equals to 0.2. आपका मेरा सबका आंसर. Is it okay? Sure. Okay. मारो copy. Sum is real important one. Okay, Patu beta. Second part. Done. Okay. Okay, the next one. જો m બરાબર 5, n બરાબર 5, r બરાબર 5 હોય તો અતિ ગુણોત્તર વિતરણ માટે મધ્યક વિચરણ તથા પ્રમાણિત વિચલન મેળવો. ઓકે,
અતિ ગુણોત્તર વિતરણ માટે સર્વપ્રથમ તો જોઈએ છે મધ્યક. શું જોઈએ છે બેટા? મધ્યક. તો મધ્યકની ફોર્મ્યુલા શું હતી? તો મધ્યક ઇક્વલ્સ ટુ mr upon m plus n. M is 5, your R is also 5 upon m plus n, that is equals to 5 plus 5, that is equals to 25 divided by 5 plus 5 equals to 10, so that will be 2.5. This is your madhyak, that is mean, that is x bar. Madhyak, that is equals to x bar equals to 2.5. once again, જો m બરાબર 5, n બરાબર 5, r બરાબર 5 હોય તો અતિ ગુણોત્તર વિતરણ માટે મધ્યક, વિચરણ તથા પ્રમાણિત વિચલન મેળવો. સો મધ્યકની ફોર્મ્યુલા મધ્યક ઇક્વલ્સ ટુ mr upon m plus n. m5 r5 divided by m is 5 and n is 5. So 5 5 is 25 divided by 5 plus 5 10, that is equals to 2.5. The next is vicharana. Vicharana. વિચરણની ફોર્મ્યુલા હતી આપણી. What was the formula? m n r into m plus n minus r upon m plus n the square into m plus n minus 1. હતું ભાઈ? આવું ગઈ? યાદ છે ગઈ? બોલો તો જરા. શું હતી ફોર્મ્યુલા? અતિ ગુણોત્તરના વિચરણની ફોર્મ્યુલા m n r into m plus n minus r into m plus n the square into m plus n minus 1. Again, what was the formula? m n r into m plus n minus r upon m plus n the square into m plus n minus 1. So once again, m is 5, n is 5, r is 5, 5 plus 5 minus 5 divided by m plus n, 5 plus 5 the square into 5 plus 5 minus 1. This is equals to 5 into 5 into 5. 5 5 udi udi. What do you have is one more 5 divided by 5 plus 5 10, 10 the square, that would be 100. This is 5 plus 5 10, 10 minus 1, that is equals to 9. This is going to be 5, 5 is 25, 25 4s, that is going to be 100. So 25 divided by 36. This is your vicharan. 25 divided by 36, and that is equals to what? So that is equals to 0.69. This is variance of x. વિચરણ. મારે શું જોઈએ છે? પ્રમાણિત વિચલન પણ જોઈએ છે. સો પ્રમાણિત વિચલન, that is equals to root of variance of x, that is equals to sx. Therefore प्रमाणित विचलन, that is equals to sx, that is equals to root में 0.69. root of 0.69 is going to be 0.83. 0.83 आपका मेरा सबका आंसर. once again, विचरण. So vicharan barabar, what was the formula for the vicharan? Vicharan, that is variance. This is your variance of x, that is equals to mnr into m plus n minus r upon m plus n the square into m plus n minus 1. 5m n.5 rb5 into m plus n 5 plus 5 minus 5 upon 5 plus 5 the square into 5 plus 5 minus 1. 5 into 5 into 5 into 5, 5 plus 5 10, 10 the square 100 into 9. This is equals to what you have. 5 5 is 25, 4 9 is 36, 25 by 36. The value of 25 by 36 is going to be 0.69. આ મળ્યો વેરિયાન્સ એટલે કે વિચરણ.
પ્રમાણિત વિચલન શોધવા માટે રૂટ ઓફ વેરિયન્સ ઓફ એક્સ કરવો પડે, એટલે કે વિચલનનું પોઝિટિવ વર્ગમૂળ, દેટ વિલ બી પ્રમાણિત વિચલન. तो वर्गमूल में 0.69 इज 0.83 आपका मेरा सबका आंसर. इज इट ओके? मारो कॉपी पहला लखी काढ़ो. झड़पथी लखजो. पतियो ओके. सो 3 सम्स होमवर्क में आपी रह्यो छुं, गिविंग यू 3 सम्स इन होमवर्क and that you have to try. Each and every one of you have to try this. Now the homework. લાસ્ટ સમનો આન્સર નથી આપેલો. હું દેખું છું કેટલા જણ કરીને બતાવે છે. 6 7નો આન્સર આપ્યો છે, લાસ્ટ સમનો આન્સર નથી આપ્યો. And with this method is over here. And we are going to start with the new method in the next lecture. આ જ ચેપ્ટરની બીજી મેથડ ચાલુ કરવા જઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર, જેને કહીશું આપણે ઋણ દ્વિપદી વિતરણ. ઋણ દ્વિપદી વિતરણ. મારો કોપી આ ક્વેશ્ચન્સ. Okay, beta, we are keeping up to this. You need to complete out all these things. Homework કરી મને answers મોકલવાના છે. Do it in a proper way. Okay. Okay. And we are meeting in the next lecture. Thank you.